ભરૂચમાં પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના કર્મચારી સંઘ દ્વારા કર્મચારીઓની પડતર માંગણીઓને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના કર્મચારી સંઘે કર્મચારીઓની પડતર માંગણીઓને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું. સંઘે કેન્દ્ર સંચાલકોની જગ્યાને અપગ્રેડ કરી શાળા પોષણ સહાયક જાહેર કરવા અને લઘુત્તમ વેતન સહિતના લાભો આપવાની માંગ કરી હતી. ઉપરાંત કર્મચારીઓને માસિક ₹30,000 વેતન, પીડિત કર્મચારીના પરિવારને ₹4 લાખ સહાય તેમજ આશા અને આંગણવાડી બહેનોના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની રજૂઆત કરાઈ હતી. નમસ્કાર, મારું નામ સુરેન્દ્રસિંહ રાજ છે, સહસંગઠન મંત્રીની જવાબદારી સુરત વિભાગ. આજ રોજ આખા દેશની અંદર ભારતીય મજદૂર સંઘ કેન્દ્રના નિર્દેશ પ્રમાણે આજે પૂરા દેશની અંદર આ ટાઈપના આંદોલનો, ધરણા અને સડકો પર મજદૂરો અને બહેનો આવી ગયેલી છે. આનું કારણ સરકારની નિષ્ફળતા છે. તમે વિચાર કરો, આ જે બહેનો છે, આશા બહેનો છે, આંગણવાડી છે, મધ્યાહન ભોજન છે, આજે 17 જાતની કામગીરી તમે આપવામાં આવે છે, 12 કલાક કામગીરી કરાવો છો, બરાબર, એમને પૂરતું વેતન નહીં મળતું, તો એ લોકો ક્યાં જશે? અમે તમને કેટલી વાર મેં ચેનલના માધ્યમથી જણાવ્યું છે કે અમારી માગોની તમે વિચાર કરો, પણ આજ દિન સુધી સરકારે કશું નહીં વિચાર્યું. આજે ઇન્ડસ્ટ્રીમાં તમે જુઓ, જે નવા કાયદા જે લાવ્યા છે, આ નવા કોડ, એ 2 કોડ અમે એક્સેપ્ટ કર્યા છે, બાકીના 2 કોડ પર સરકારે અમારા ગ્રાહક આપ્યા છે, બરાબર. તો આ વસ્તુ અમે નહીં ચાલવા દઈએ, કોન્ટ્રાક્ટ પથ્થા બી નહીં જવા દઈએ, અને નવા કોડની અંદર માલિકોની ફેવર કરેલી છે. એ માલિકોની ફેવર નહીં કરતા, કારણ કે મજદૂર નહીં હોય તો આ દુનિયામાં કશું નહીં થાય. કારણ કે મીડિયા જેવી રીતના એક સ્તંભ છે, એવી રીતના દેશનો બીજો સ્તંભ છે મજદૂર. આજે મજદૂર જો ભૂખે મરશે તો ભગવાન બી તમને માફ નહીં કરે. તો અમારી એક રાષ્ટ્ર વિચારધારાને કરીને, કારણ કે ભારતીય મજદૂર સંઘ આજથી નહીં, વર્ષોથી બીજી સરકારો હતી ત્યાંનું છે, બરાબર. એટલે વધારે નહીં કહેતા, ટૂંકા ગાળામાં અમારી ઉપરના લેવલમાં પ્રદેશ જોડે, કેન્દ્ર જોડે બેસીને એના શોર્ટ ટાઈમની અંદર અલ્ટિમેટમ અમે આપીએ છીએ કે એનું રિઝલ્ટ તમે લાવજો, નહીં તો દિલ્હી આવવાની તૈયારીમાં છે, કારણ કે હવે લોકો કંટાળી ગયા છે, બરાબર. તો વધારે નહીં કહેતા, હું આટલું ભારતીય મજદૂર સંઘના એક અધિકારી તરીકે તમને મીડિયાના માધ્યમથી કહું છું. તો સરકાર બી આ અમારો સંદેશો સાંભળે અને ટૂંક જ સમયમાં બેઠક કરે એવી નમ્ર વિનંતી. ભારત માતા કી જય. વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ.